હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો આપણે આજે વ્લોગ શરૂ કર્યો છે આપણી ઘરની વાડીએથી। તો જોઈ શકો છો નેતુભાઈ તમને બધાને રામ રામ કરી રહ્યો છે, જયવીર પણ રામ રામ કરી રહ્યો છે। તો ચાલો હવે આપણે આપણા ઘઉંમાં આંટો મારવા જાવી। જોઈ શકો છો મિત્રો, આ પણ આપણા ઘઉં વાવેલા છે આપણી ઘરની વાડીમાં। આપણે એક મણ ઘઉં વાવેલા છે આપણા ઘર માટે, ખાવા માટે। પછી જોઈ શકો છો તમે એક જ સરખા બધા ઘઉં છે। આપણે કટ્ટો લઈને વાયો તો કેળ ઉપર વટ ઘઉં બધા વિયાયા છે, જોવો છો તમે મિત્રો। ઘઉંની પછી આપણે આમ ઢોરને ખવારવા માટે જાર વાવેલી છે, જોઈ શકો છો। આ જાર આવી ગઈ આપણે એક પડામાં સ્પેશિયલ ઘઉં અને નીણ બે જ વાવેલું છે। આમાં આપણે દૂધી હતી, દૂધી કાઢી અને મકાઈ વાવી છે। મકાઈ પણ કમ્પ્લીટ અત્યારે ઉગી ગઈ છે। આખા પડાઈની આપણે સ્પેશિયલ નીણ છે, જોઈ શકો છો। હવે આપણું જીરું આવી ગયું છે મિત્રો। જીરું પણ અત્યારે ખૂબ જ સારું એવું છે, જોઈ શકો છો। કાંઈ પણ સુકારો કે એવું કાંઈ બહુ છે નહીં। એક ગુંડી આમ વચમાં સેજ અમથી પડી હતી પણ એ પણ લાગે અત્યારે સડી ગઈ છે। બાકી આખા આપણામાં આપણે 7 કિલો જીરું વાવેલું છે, કમ્પ્લીટ ઊભું છે બધું, વરિયાળી મળી છે બેસવા। જોઈ શકો છો બધું જીરું એક જ સરખું છે મિત્રો। જીરું આપણે 4 વર્ષથી એક જ ધારું આના આપણામાં જીરું વાવીશું, એટલા માટે અમુક ટકા એક ગુંડી પણ સુકારાની આવી છે। બાકી કાંઈ છે નહીં લાંબુ એવું, બાકી જીરું સારું છે બધું। જોઈ શકો છો તમે પણ। હવે આપણે બીજા એક જીરામાં આંટો મારવા જવાનું છે બીજી વાડીએ। આપણે અત્યારે પાછા ઘઉંમાં આવી ગયા છીએ, તો ચાલો હવે બીજી વાડીએ આપણે એક જીરું જોવા જવાનું છે। આપણી જ વાડી છે ના પણ આપણું જ જીરું છે। જો નેતુભાઈ પાછા તમને બધાને રામ રામ કરે છે, જયવીરભાઈ। જો નેતુભાઈ પણ રામ રામ કરે છે, બધા ભાઈઓને રામ રામ। પાછા આપણે બીજી વાડીએ જીરામાં પહોંચી ગયા છીએ, જોઈ શકો છો। આ જીરું પણ બહુ સુપર છે। આ જીરું તો ઓલી વાડી કરતાં અહીંયા સારું છે ટૂંકમાં, જોઈ શકો છો તમે। અહીંયા આપણે 16 કિલો જેવું જીરું વાવેલું છે, એક જ સરખું। અહીંયા એક પણ ગુંડી નહીં, એક પણ છોડવો નથી સુકાતો। આપણે કમ્પ્લીટ આપણે જે આની 2 દી પહેલાં જ વાવેલું છે, તો પણ કમ્પ્લીટ જીરું છે। ચાલો પછી સાંજ પડી ગઈ એટલે આપણે રામાપીરના મંદિરે તિથિ હતી, એટલા માટે આપણું ટ્રેક્ટર અને ટાંકો જોડી અને આપણે આવી ગયા છીએ મંદિરે, રામાપીરના મંદિર ધોવા માટે। રામાપીરનું મંદિર સાફ સફાઈ કરવાનું હતું, સવારે તિથિ હતી એટલા માટે આપણે ઈચ્છા ભગતનો ફોન આવેલો હતો, એટલે આપણે આ સેવામાં જવાનું હતું। તો જોઈ શકો છો અમારા ગામના રામાપીરનું મંદિર। તો બધા કમેન્ટમાં જય રામાપીર લખી નાખજો મિત્રો। જોઈ શકો છો અમારા ગામનું રામાપીરનું મંદિર છે મિત્રો। આ મંદિર આપણે અત્યારે હાલમાં સાફ સફાઈ અને શિખર ઉપર આપણે નળી લાંબી કરી અને ધોયું હતું, આખું મંદિર પણ ધોયું। જોઈ શકો છો અમારા ગામના રામાપીરના મંદિરનો નજારો મિત્રો। તો કમેન્ટમાં બધા જય રામાપીર લખવાનું ભૂલતા નહીં મિત્રો। ચાલો રામાપીરના દર્શન બધા મિત્રો કરી લેજો। આ હનુમાન દાદા, આ ગણપતિ દાદા છે, આ આપણું ટ્રેક્ટર।
જોઈ શકો છો અત્યારે મિત્રો શિખર ધોવા માટે નળી ઉપર લંબાવેલી છે. તો આજનો